આવા સૂત્રો અને આવી સમજણ દુનિયાની કોઈ યુનિવર્સિટીઓમાં નથી મળતું, એ મારા વડગામ ગામમાં મળે છે. જીવનમાં સુખી થવા માટે, ભગવાનને પામવા માટે જે જે જરૂરી છે દુનિયાની બીજી કોઈ જગ્યાએ ન આપી શકે. એકમાત્ર મહારાજ અને મહારાજના વાલા સંતો એના શ્રી ચરણોમાં બધું મળે છે. અને જ્યાં તમે આવીને કહી ગયા છો તમારા ભાગ્યનો કોઈ પાર નથી. હવે શીખવાડી શીખજો, અમારા ગામની વાત નોટ કરજો, એને અમારા ઘરે લઈ જજો, એનું ઇમ્પ્લિમેન્ટ કરજો. જો એ જીવનમાં ઉતરશે તો તમે બધા પણ ભવિષ્યમાં આવા મહાન બનશો, સર્વ રીતે સુખી થશો, આલોકમાં અને મળી શ્રદ્ધામાં. હું મહારાજને, હરિકૃષ્ણ મહારાજને, લક્ષ્મીનારાયણ દેવને, આચાર્ય મહારાજને, સંતોના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું. આ બધા બાજુરાઓને હે મહારાજ તમે ખૂબ આશીર્વાદ આપજો, આવા ડાયા બનાવજો, આ સૌના ઉપર મહારાજના અને સંતોના આશીર્વાદ કરે એવી પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા બાળકો, પૂજ્ય દયાળુ સ્વામીએ ખરેખર આજે એમ કહેવાય કે અતિ આપના સૌ ઉપર અતિ દયા કરી અને બહુ અદ્ભુત આપણને જ્યારે વાતો કરી છે જીવન લક્ષીને, ત્યારે એકવાર જોરદાર તાલીમથી પૂજ્ય આપણે દયાળુ સ્વામીને લગાવી દઈએ. ખરેખર વાલા ભક્તો, આપણે બહુ અતિ ભાગ્યશાળી છીએ કે આ વડતાલ ધામની અંદર રહી અને આપણને જે દિવ્ય લાભ મળ્યો છે, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના આપણને સૌને દર્શન થાય, એની પ્રસાદી આપણને જપવા મળે, એના દિવ્ય સાનિધ્યમાં આપણને સૌને રહેવા મળે, કેટલા મોટા ભાગ્ય હશે. છેલ્લા પૂજ્ય સ્વામીએ જે વિડીયો બતાવી અને એ યુવાન આટલી બધી બીમારી હોવા છતાં પણ જેમને સંતોનું અને મહારાજનું કેટલું બળ. પૂજ્ય સ્વામીજીએ વાત કરી કે કાલે ભગવાન જો લેવા આવતા હોય એને બદલે જો આજે આવે તો અત્યારે ભગવાનના ધામમાં જવા માટે તૈયારી. આ વાત, આ બળ ક્યાંથી પ્રાપ્ત થાય? આવા સંતોના સાનિધ્યમાં રહેવાથી એ બળ પ્રાપ્ત થતું હોય છે. અને એ સંતોએ જ્યારે આપણને આવા અદ્ભુત દિવ્ય માર્ગદર્શન આપ્યું છે, જ્યારે પૂજ્ય દયાળુ સ્વામીની બધી વાતોને આપણે આપણા જીવનની અંદર ચરિતાર્થ કરીએ. એ વાતને કાયમ માટે ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે જો રહીશું તો ખરેખર આપણે ભગવાનના અતિ વહાલા બની જઈશું. ભગવાનના શ્રીચરણમાં પ્રાર્થના કરીએ. પૂજ્ય સંતો આજે પધાર્યા છે, ત્યારે પૂજ્ય સ્વામીજીની સાથે પણ ઘણા સંતો આવ્યા છે. સંતોના શ્રીચરણમાં પણ આપણે એટલી બધા શિબિર આપી બાળકોને એવા મોટા આશીર્વાદ આપજો કે કાયમને માટે એ લક્ષ્મીનારાયણ મહારાજના થઈને રહે અને કાયમને માટે આ સત્સંગની ખૂબ સેવા કરી અને મહારાજનો, સંતો બધાનો રાજીપો કાયમને માટે પ્રાપ્ત કરતા રહે એવી ભગવાનના શ્રીચરણમાં, પૂજ્ય સંતોના પણ શ્રીચરણમાં પ્રાર્થના કરીએ. આપણી દિવ્ય સભામાં વાલા ભક્તો, જ્યારે ધાંગધ્રા ગુરુકુલથી પણ જ્યારે સંતો પધાર્યા છે, ત્યારે પૂજ્ય સંતોને પણ એકવાર જોરદાર તાલીમથી આપણે વધારીએ. તમને બધાને આનંદ આવે છે? આજે વિશેષ આનંદ તમારે કરવો છે તો આપણા બધાની વચ્ચે વડોદરાથી રીતેશભાઈ પોતે જાદુગર તમારે જોવું છે બધાએ હા ચકરી બનાવી દેશે તમને બધાએ તો ઉડી જતા રહેશો તો ન જોવું. જાદુગર વાળા રીતેશભાઈ, એમની સાથે આવી જે કોઈ કાર્યકર્તાઓ છે, પૂર્વ તૈયારી જે કંઈ કરવાની હોય એ ઝડપથી આપ સૌ તૈયારીમાં લાગી જશો. સંતો કૃષ્ણ મહારાજ, જય સ્વામિનારાયણ. બધાને આપણે જમવા જવું છે કે જાદુગરનો કાર્યક્રમ કરો, પહેલા નક્કી કરો.
એમાં કેટલાને જવું છે? હાથ ઊંચો કરો તો. હારું, નીચે મૂકી દો. જાદુગર કેટલાને જવું છે? હાથ ઊંચો કરો તો. હા, આમાં તમારી પાસે જાદુ આવશે હો. ચાલો, કાર્યકર્તાઓ 2-3 ઊભા થઈ જાઓ બધા.